જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજ્યભરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજાઈ રહી છે, ત્યારે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેની દોડ પરીક્ષામાં 2 ઉમેદવારો ઝડપાયા છે। આરોપ છે કે એક એસઆરપી જવાને પોતાના મિત્ર ઉમેદવાર પાસે દોડ પૂરી કરાવી પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કર્યો હતો। એક ઉમેદવાર દોડની બંને ચીપ અને ઉમેદવારોને આપી છેતરપિંડી કરવાની કોશિશ કરી હતી। આ મામલે પોલીસ અધિકારી દ્વારા બંને શખ્સો સામે સીટીબી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જે આ ઘટનાએ ભરતી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઊભા કરી રહ્યા છે। જે જામનગરમાં પોલીસ ભરતી દોડમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એસઆરપી જવાને મિત્ર પાસે દોડ કરાવી હતી, જે ચીપ બદલી પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જે 2 ઉમેદવારો સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે। ભરતી પ્રક્રિયાની પારદર્શિતા પર ગંભીર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જે જામનગરમાં પોલીસ ભરતી દોડ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જે રાજ્યભરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજાઈ રહી છે, ત્યારે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેની દોડ પરીક્ષામાં 2 ઉમેદવારો ઝડપાયા છે। જે આરોપ છે કે એક એસઆરપી જવાને પોતાના મિત્ર ઉમેદવાર પાસે દોડ પૂરી કરવાની પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। એક ઉમેદવાર દોડની બંને ચીપ અન્ય ઉમેદવારને આપી છેતરપિંડી કરવાની કોશિશ હાથ ધરવામાં આવી હતી। આ મામલે પોલીસ અધિકારી દ્વારા બંને શખ્સો સામે સીટીબી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઘટનાએ ભરતી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઊભા કરી રહ્યા છે। જે જામનગરમાં પોલીસ ભરતીને દોડ લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં છેતરપિંડી કરવામાં આવી છે। એસઆરપી જવાની મિત્ર પાસે દોડાવી હતી, જે ચીપ બદલી પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જેમાં 2 ઉમેદવારો સામે ગુનો નોંધાયો છે, જે ભરતી પ્રક્રિયાની પારદર્શિતા પર ગંભીર સવાલો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જે રનિંગ માટેનું ગ્રાઉન્ડ આવેલું છે, ત્યાં આ પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન એક ગેરરીતિનો બનાવ ત્યાં આવતા, જેની બાબતે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। જે બનાવની વિગત મુજબ આ કામના જે આરોપી છે અર્જુનસિંહ સુકુભા જાડેજા અને શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજા, તેમના દ્વારા પોતાના રનિંગ દરમિયાનની જે આરએફઆઈડી ચીપ હોય છે તે રનિંગ દરમિયાન બીજાને આપી અને દોડવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) 61(2) તેમજ ગુજરાત પરીક્ષા અધિનિયમ ગેરરીતિ અટકાવવા બાબત જે છે તેની કલમ 12(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આગળની તપાસ ચાલુ છે। સર, ખબર કેવી રીતે પડી, કેવી રીતે ચીપ બદલાવી હતી, કરવામાં આવી હતી, એમાં શું? જે આ પગમાં આરએફઆઈડી ચીપ બાંધવામાં આવતી હોય છે, તે રનિંગ દરમિયાન તેમના પગમાં રાખી અને સંપૂર્ણ જેટલા 13 રાઉન્ડ મારવાના હોય છે એ 13 રાઉન્ડ દરમિયાન પોતાના પગમાં રાખવાની હોય છે અને તેના અનુસંધાને જ એનું માર્કિંગ અથવા તેના લેપનું જે કાઉન્ટિંગ હોય છે એ થતું હોય છે। પરંતુ સદરહુ જે આરોપીઓ છે તેમના દ્વારા પોતાના એક વ્યક્તિની ચીપ બીજા વ્યક્તિને આપી દેવામાં આવેલી હતી અને જેના અનુસંધાને જે ટેકનિકલ એનાલિસિસના અંદાજે આ બાબતનું ધ્યાને આવેલું હતું અને જે